વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રવણ કરવાનો ઉત્તમ મહિનો શ્રાવણ મહિનો. નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ કરવા માટે ભગવાને આખો એક મહિનો આપ્યો છે. ઘણા બધા ઉત્સવો આ મહિનામાં આવે છે. ઉત્સવ આપણને ઉત્સાહ આપવા માટે આવે છે અને મનુષ્ય જીવનમાં ઉત્સાહની નિતાંત જરૂરિયાત છે. હમણાં જ આપણી રક્ષાબંધન ગઈ. નિસ્વાર્થ ભાવે રક્ષકનો સંબંધ બાંધવાની પ્રતિજ્ઞા કરવાનો દિવસ એટલે રક્ષાબંધન. આ સૃષ્ટિમાં ઘણા બધા એવા છે કે જે રક્ષણ કરી શકે છે અને ઘણા બધા જીવો એવા છે કે જેનું રક્ષણ કરવું જોઈએ આપણા માટે. એમાં સૌથી પહેલી આપણી બહેન આવે, પછી બ્રાહ્મણ આવે, પછી ગાય માતા આવે, રાષ્ટ્ર આવે અને સંસ્કૃતિ આવે. આ બધાનું રક્ષણ સમર્થ વ્યક્તિઓએ કરવું જોઈએ. માટે જ તો બહેન રાખડી બાંધીને મારી સમર્થતા, મારા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે, કારણ કે એનું રક્ષણ કરવાનું છે. સમુદ્ર પૂજન પણ તે દિવસે થાય છે અને યજ્ઞોપવિત બદલવાની વિધિ પણ તે દિવસે થાય છે. વેદા અધ્યયન કરવા માટે કોઈક પ્રતિજ્ઞા લેવી જોઈએ માણસે, અને એ પ્રતિજ્ઞા યાદ કરવા માટેનો દિવસ એટલે રક્ષાબંધન દિવસ. આજે સ્વાતંત્ર્ય દિન, 75 વર્ષ પૂરા થયા. સ્વતંત્રતા જીવનની અતિ આવશ્યક બાબત છે. જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર ઋષિએ જનક રાજાને એક વાત કરી હતી. સ્વાતંત્ર્યાત સુખમ આપનોતિ, સ્વતંત્રતા જ સુખ આપી શકે છે. સ્વાતંત્ર્યાત લભતે પરમ, શ્રેષ્ઠ કશું મેળવવું હોય, શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો પણ સ્વતંત્રતાની જરૂરત છે. સ્વાતંત્ર્યાત નિવૃત્તિમ ગચ્છતિ, મને નિવૃત્તિ તરફ લઈ જાય છે. બહુ ઊંચી વાત છે અષ્ટાવક્ર ઋષિની. સ્વાતંત્ર્યાત પરમ પદમ, પરમ પદ સુધી પહોંચવું હોય તો સ્વતંત્રતા જોઈએ જ. માણસને શરીરથી સ્વતંત્રતા જોઈએ. આપણને 75 વર્ષ થયા શરીરથી આઝાદ થયા, પણ માણસ મનથી પણ આઝાદ થવો જોઈએ. અને મનથી આઝાદ થવા માટે શ્રેષ્ઠ વિચારની જરૂર છે. અષ્ટાવક્ર ઋષિ જનક રાજાને તે કહે છે, સ્વાતંત્ર્યાત પરમ પદમ, પરમ પદ સુધી લઈ જવા માટે મનની આઝાદી માણસને જોઈએ, મનની સ્વતંત્રતા માણસને જોઈએ. અને મનની સ્વતંત્રતા વિચારથી આવે. દુનિયામાં કોઈ એવો શ્રેષ્ઠ વિચાર માણસે ઉઠાવવો જોઈએ આજના દિવસે. રાષ્ટ્ર તો આઝાદ થયું છે, પણ હું આઝાદ થવો જોઈએ. મારું રાષ્ટ્ર આઝાદ થયું હોય તો આઝાદી પહેલાની મારી વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતો માણસે યાદ કરવા જોઈએ. હજુ પણ સ્વતંત્ર દેશનો પ્રત્યેક નાગરિક ગુલામ બનવાના રસ્તે જ જઈ રહેલો છે. વાસ્તવિકતા તો જુઓ, 22 વર્ષ પૈસા ખર્ચીને અધ્યયન કર્યા પછી પણ માણસને એનું પ્રમાણપત્ર લઈને દરેક ઓફિસ પર ભટકવું પડે છે ગુલામ બનવા માટે. મનથી પણ માણસ આઝાદ થવો જોઈએ. એના માટે શ્રેષ્ઠ વિચાર જોઈએ. આ દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠ વિચાર હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ આવે છે ટૂંક સમયમાં, એનો પણ જન્મદિવસ 2-4 દિવસમાં. ભગવાને એવી ગીતા કીધી, આ સંસાર તો દુખાલય છે અને દુખાલયમાંથી મુક્ત થવા માટે ભગવાન આપણને સાંખ્ય યોગ કહે છે, સમ્યક જ્ઞાન કહે છે, બીજા અધ્યાયના 11 થી 25મા શ્લોક સુધી. પરંતુ ભગવાન સમ્યક જ્ઞાન કહેતા હોવા છતાં પણ આપણા ઉપર અસર થતી નથી, કારણ કે માણસ આવેગમાં હોય છે. ધનના આવેગમાં, યુવાનીના આવેગમાં, કીર્તિના આવેગમાં, સત્તાના આવેગમાં, શોકમોહના આવેગમાં, અને આવેગવાળાને ઉપદેશની અસર થતી નથી. અર્જુને માગેલો ઉપદેશ છે, સરને ગયેલો છે, છતાં અસર થતી નથી. તેના 2 રસ્તા છે. કોઈ પણ આવક કાયમ માટે રહેતો નથી, તે જવાનો છે તો ભગવાનને રાહ જોવી પડે, કાં તો પછી જે સામેવાળો છે આવેગમાં આવી ગયો છે એની વિચારધારામાં બેસવું પડે. ભગવાન બીજો રસ્તો અપનાવે, કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં છે. અને અર્જુનની માન્યતા શું છે? અર્જુનની માન્યતા એ છે કે આત્મા એટલે હું દેહ જ,
અને દેહ સાથે આત્મા મરવા વાળો અને જન્મવા વાળો છે. બસ અર્જુનની આ જ માન્યતામાં આવીને ભગવાન તેને કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યો ધ્રુવમ જન્મામૃતસ્ય ચ. શું કહે છે ભગવાન? આ દુનિયામાં જે જન્મ લઈને આવે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરી જાય છે તેનો જન્મ નિશ્ચિત છે. ગયા સોમવારે આપણે આ વિચાર્યું હતું. એના ઉપર આપણને 3 શંકાઓ હતી, અને 3 શંકાઓમાં બાબતે આપણે વિચારવાના હતા. પહેલી શંકા છે, હમણાં જ વોટ્સઅપ ઉપર એક ચિત્ર સાથે મેસેજ હતો કે અમુક જગ્યાએ અશ્વત્થામા હજુ પણ આટલા વાગે રોજ આવે છે. ભગવાન એવું કહેતા હોય કે જન્મ થયો તેનું મૃત્યુ નિશ્ચિત છે, તો અશ્વત્થામા આજે પણ છે. અશ્વત્થામા શું જન્મ્યો નથી? અશ્વત્થામા જન્મેલો હતો કૃપિના પેટમાં, અને કૃપિના પેટમાં દ્રોણાચાર્યના ઘરે અશ્વત્થામા જન્મેલો હતો, તો તેનું મૃત્યુ કેમ નહીં? અને ભગવાન જો એવું કહેતા હોય કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, પ્રત્યેક લોકો આ દુનિયામાં જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ માન, ધ્રુવ જેવું નિશ્ચિત છે, તો અશ્વત્થામા કેમ નહીં? આપણા શાસ્ત્રોમાં એક શ્લોક છે, અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તતૈર્ચિરજીવિનઃ. એ પણ વિચારવું જોઈએ. ઘણા લોકો કહીએ છે કે આ લોકો અમર છે. શાસ્ત્રો એવું કહે છે કે આ લોકો ચિરંજીવી છે. અમર નથી, ચિરંજીવી છે, એટલે લાંબુ જીવવા વાળા છે. પરંતુ હંમેશા આપણા કરતા કોઈક લાંબુ જીવતો હોય તો તે આપણને ચિરંજીવી નહીં પરંતુ અમર જ લાગે. એટલા માટે અશ્વત્થામાને અમર ગણીએ છીએ. આમ જોઈએ તો અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન મહાભારતકાળમાં પણ છે અને રામાયણકાળમાં છે, વિભીષણ, કૃપાચાર્ય, વ્યાસ, આ બધા લોકો ચિરંજીવી છે. વિચારથી ચિરંજીવી છે. કોઈનો વિચાર નથી ગમતો, પરંતુ એ વિચારના લોકો દુનિયામાં આજે પણ જીવે છે. ચિરંજીવી છે, અમર નથી. એટલે ભગવાનની એ વાત તો સાચી જ છે કે જન્મ થાય તેનો મૃત્યુ નિશ્ચિત છે આ દુનિયામાં. રામ પણ જન્મ લઈને આવે ને કૃષ્ણ પણ જન્મ લઈને આવે, તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ એમને લાગે જ છો. અશ્વત્થામાને શા માટે લાગેલું જ છે. પણ ઘણી વખત સાપેક્ષ વાતને આપણે વિચારીએ તો પેલી વાત આપણને લાંબી હોય તો ચિરંજીવી લાગે, આ વાત આપણને ટૂંકી લાગે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ દુનિયામાં કેટલા એવા સૂક્ષ્મ જીવો જન્મ લઈને આવે છે કે એક જ દિવસમાં, આપણો એક દિવસ કેટલાનો હોય છે? 24 કલાકનો. પણ ઘણા જીવો તો એવા છે કે જેનું 12 કલાકમાં જ એક પેઢી જતી રહે છે. આપણે સવારે ઉઠીએ ત્યારે તેનો જન્મ થાય, આપણે નાસ્તો કરીએ ત્યારે તે બાળક બને, આપણે બપોરે જમવા બેસીએ ત્યારે એનું લગ્ન થાય, આપણે સાંજે નાસ્તો કરીએ ત્યારે તે બીમાર પડે, અને આપણે રાત્રે ભોજન કરીએ ત્યારે તે મૃત્યુ પામે. એક જ દિવસની 12 કલાકનું તેનું આયુષ્ય હોય. એવા દુનિયામાં ઘણા બધા જીવો છે. હવે કલ્પના કરો કે 12 કલાક જ જેનો જન્મ છે, જન્મથી મૃત્યુ થઈ જવાનું છે, એ જીવ માટે હું કેવો 30 વખત આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવે ત્યારે મારો 1 મહિનો થાય. 365 વખત જન્મ લઈને આવે ત્યારે મારું 1 વર્ષ થાય. 3650 વખત જન્મ લઈને આવે ત્યારે મારા 10 વર્ષ થાય. તો હું કેટલા વર્ષ જીવવાનો? હવે કલ્પના કરો કે એની કેટલી પેઢીઓ આ પૃથ્વી ઉપર આવી જાય તો પણ હું હોઉં કે ના હોઉં. અને દરેક જન્મમાં તે જો મને જુએ તો મને શું કે આ મનુષ્ય તો અમર છે, અમર છે. લાગે કે ના? સાપેક્ષતા છે આપણને અમરતા વખત ચિરંજીવી માટે અમર ના કે. તો શું માણસ અમર છે? એ જીવની દ્રષ્ટિએ અમર છે, પરંતુ આપણે અમર છીએ નથી. આપણાથી કોઈક અમર લાગે છે આપણને. મનુ આપણને અમર લાગે છે. ચાલો, મનુ કેવી રીતે અમર લાગે? મનુ એ કોઈ વ્યક્તિ નથી, મનુ એ એક જાતનું પદ છે. તો મનુષ્યનું આયુષ્ય કેટલું? મનુનું આયુષ્ય છે 1 મન્વંતર. અત્યારે વૈવસ્વત મન્વંતર 7મો મન્વંતર ચાલે છે.
તો એક મન્વંતરનું આયુષ્ય કેટલું? તો 71 મહાયુગ. તો એક મહાયુગ એટલે કેટલા? એક મહાયુગ એટલે 4 યુગ. કળયુગ, દ્વાપર યુગ, ત્રેતા યુગ અને સતયુગ. તો આ 4 યુગનું આયુષ્ય દરેકના અલગ અલગ છે. 4 યુગનું આયુષ્ય કેટલું? તો 43,20,000. 43,43,20,000 યર્સ જ્યારે આ સૃષ્ટિ ઉપરથી પસાર થાય ત્યારે 4 યુગ બદલાય અને 4 યુગનો એક મહાયુગ થાય. અને આવા 71 મહાયુગ થાય ત્યારે એક મન્વંતર થાય. અને 71 મહાયુગને 30,67,20,000 સોરી 71 મહાયુગ જાય ત્યારે 43,20,000 વર્ષ થાય. અને 43,20,000 વર્ષ આવું 14 વખત કળયુગ આવે, 14 વખત સતયુગ આવે અને 14 વખત દ્વાપર યુગ અને ત્રેતા યુગ આવે ત્યારે એક મન્વંતર થાય. એક મન્વંતર થાય. અને એક મન્વંતર એક ચતુર્યુગને સોરી આવા 71 મહાયુગ થાય ત્યારે એક મન્વંતર થાય. બરાબર જ. 4 વખત આ ચોકઠું જ્યારે 71 વખત આ સૃષ્ટિમાં બદલાય ત્યારે એક મન્વંતર થાય. હવે એક મન્વંતર એટલે મનુનું આયુષ્ય કેટલું? તો 30,67,20,000 વર્ષ થાય. આટલા વર્ષ મનુનું આયુષ્ય. હવે કલ્પના કરો કે આમાં આપણે 60 કે 70 વર્ષ જીવવાના હોય તો આપણે કેટલી વખત આવી ચૂકીએ? અને આપણે એટલી વખત જો આવી ચૂકીએ તો આપણને મનુ કેવો લાગે? અમર લાગે કે નહીં? પણ મનુ અમર નથી, એ પણ જવાવાળો છે. એ કેટલા વર્ષે બદલાય છે? આટલા વર્ષે બદલાય છે. 30,67,20,000 વર્ષે એક મનુનું આયુષ્ય છે. મનુષ્યની ક્ષમતામાં મનુ અમર છે પણ અમર નથી. એટલે ભગવાનની એ વાત સાચી છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, નિશ્ચિત જ છે. મનુ પણ આ સૃષ્ટિમાં જન્મ લઈને આવે તો આટલા વર્ષ પછી એને જવાનું, અને આટલા વર્ષ પછી જવાનું હોય તો મારી ક્ષમતામાં મનુ એ અમર છે. અને આવા 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ એટલે 12 કલાક થાય. બીજા 14 મન્વંતર થાય એટલે બ્રહ્માજીની એક રાત એટલે 12 કલાક થાય. 24 કલાક બ્રહ્માજીનો સમય બરાબર આપણા 28 મન્વંતર. ઓહો, ગણતરી. મનુની દ્રષ્ટિએ બ્રહ્માજી પણ અમર છે. અમર નથી, ચિરંજીવી છે. એક મન્વંતર બરાબર આટલા વર્ષ અને 14 મન્વંતર બરાબર બ્રહ્માજીનો ખાલી એક દિવસ અને બીજા 14 મન્વંતર એટલે બ્રહ્માજીની એક રાત. અને હવે એક રાત અને એક દિવસ એટલે 28 મન્વંતર. હવે કલ્પના કરો કે આપણી દ્રષ્ટિએ બ્રહ્માજી કેવા છે? અમર કહેવાય કે નહીં? પણ અમર નથી. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય હોય છે. આ તો આપણે એક દિવસ ગઈનો, એક દિવસ ને એક રાત ગઈની. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય હોય છે અને 100 વર્ષનું જે બ્રહ્માજીનું આયુષ્ય હોય છે એને આપણે કહીએ છીએ મહાકલ્પ. બ્રહ્માજીના એક દિવસને આપણે કહીએ છીએ કલ્પ. ઓહો, બ્રહ્માજીના 100 વર્ષ એટલે કેટલા વર્ષ થયા ખબર છે? આપણા મતે 31 નીલ 10 ખર્વ 40 અબજ
આટલા વર્ષ થયા. હવે આ વર્ષો તો આપણી ગણતરીમાં પણ નથી આવતા. હવે આની દ્રષ્ટિએ બ્રહ્માજી શું કહેવાય? ચાલો કહો. અમર કહેવાય. પરંતુ અમર નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય ચ. આપણા શાસ્ત્રોમાં તો વર્ણન છે કે ભગવાન વિષ્ણુના આવું એક વર્ષનું યુનિટ, આટલા વર્ષનું 31 નીલ 10 ખર્વ અને 40 અબજ કરોડ ને પછી પાછળથી ગણવાનું, આટલા વર્ષોનું જે યુનિટ છે, એક પેકેજ છે, એને એક બ્રહ્માંડનું આયુષ્ય કહેવામાં આવે છે. આટલા એક બ્રહ્માંડના આયુષ્ય, તો આવા કેટલા બ્રહ્માંડ છે? શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન વિષ્ણુના શરીર ઉપર જેટલા રોમ છે, જેટલા છિદ્રો છે, આપણા શરીર પર જેટલા વાળ છે અને વાળના જેટલા છિદ્રો છે, પ્રશ્વેત ગ્રંથિ જેમાં કામ કરે છે, એવા ભગવાન વિષ્ણુના જેટલા પણ શરીર ઉપરના છિદ્રો છે એટલા બ્રહ્માંડો છે. અને ભગવાન વિષ્ણુની ક્ષમતામાં આ બધું કેવી રીતે ગણાય? તો ભગવાન વિષ્ણુની ક્ષમતામાં ભગવાનના શ્વાસોશ્વાસ, ભગવાનનો ઉચ્છ્વાસ એટલે આટલું થઈ જાય. ખાલી ભગવાન શ્વાસ બહાર કાઢે ને એટલે 31 નીલ 10 ખર્વ 40 અબજ વર્ષો થઈ ગયા. અને ભગવાન ખાલી શ્વાસ લે ને એટલામાં આ પૂરું થઈ જાય. શ્વાસોશ્વાસની ક્રિયામાં ભગવાન એક શ્વાસ છોડે એટલે બ્રહ્માંડની નિર્મિતિ થાય. અને ભગવાન એક શ્વાસ લે એટલે બ્રહ્માંડનું વિસર્જન થઈ જાય. એને જ કહીએ છીએ મહાપ્રલય. આપણે કહીએ છીએ કે પૃથ્વી અમર છે, આપણે કહીએ છીએ કે બ્રહ્મા અમર છે, આપણે કહીએ છીએ કે મનુ અમર છે, આપણે કહીએ છીએ કે દેવો અમર છે. મનુષ્યલોક, દેવલોક, બ્રહ્મલોક, આ કોઈ જ અમર નથી. અને કોઈ જ અમર નથી એટલે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 27મા શ્લોકમાં વજન દઈને અર્જુનને સમજાવી શકે છે કુરુક્ષેત્રના મેદાનમાં. અશ્વત્થામાથી શું વાત કરે? બ્રહ્મા પણ અમર નથી આ દુનિયાની અંદર. એને પણ આટલા વર્ષ પછી જવાનું છે. અને આવા એક બ્રહ્મા નથી. વિષ્ણુ ભગવાનના શરીર ઉપર જેટલા રૂવાડા છે, જેટલા રોમ છે, આ બધા જ રોમ ઉપર એક બ્રહ્માંડ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય છે જ. એનો કોઈ શોક કરવાની જરૂર નથી. નત્વમ સોચિતું મરહસી. અચ્છા, બીજી પણ આપણને એક શંકા છે. બીજી શંકા એવી છે કે ભગવાને તો એવું કીધું કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. ચાલો સમજી લીધું, જન્મ તેનો મૃત્યુ સમજી લીધું. પરંતુ આના માટે શંકા છે. આપણે ઘણા બધાને જન્મતા જોયા છે, અને જન્મતા જોયા છે એટલે આપણને એ વાત નિશ્ચિત છે કે જન્મવો અસ્વાભાવિક છે. પણ જન્મ્યા પછી મૃત્યુ પામતા પણ ઘણા બધાને જોયા છે. એટલે આ શ્લોકનું પહેલું ચરણ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ આપણને સાચું લાગે. પરંતુ ધ્રુવોર જન્મ મૃતસ્ય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય છે. પરંતુ મરેલો માણસ ફરીથી જન્મે છે, આ વાત ઉપર આપણને શંકા છે. આ વાત આમ ના સમજાય, તર્કથી સમજવી પડે. અને તર્ક એવું કહે છે કે આ દુનિયામાં વિવિધ લોકોને આપણે જન્મતા તો જોયા છે, અને વિવિધ લોકોને જન્મતા જોયા છે તો દરેકનો જુદી જુદી જગ્યાએ જન્મ છે, દરેકનું સુખ દુઃખ અલગ છે, દરેકના અનુભવો અલગ છે. એનો મતલબ બધા જ અલગ અલગ અનુભવ કરીને આવેલા છે. જો બધા જ જો એક જ રીતે જન્મ થવાનો હોય તો બધાનો સેમ જન્મ થવો જોઈએ, સરખા સ્વભાવનો જન્મ થવો, સરખી બુદ્ધિ. પણ એવું નથી હોતું. કોઈક વધારે ડેવલપ છે, કોઈક ઓછો ડેવલપ છે, કોઈ અતિ ડેવલપ છે, કોઈ અતિન્દ્રિય ડેવલપ છે. આ બધા જુદા જુદા જીવો જન્મ લે. એનો મતલબ કોઈકની ગતિ અધૂરી હતી અને અહીંયા આવ્યો છે. એનો મતલબ કર્મના સિદ્ધાંત પ્રમાણે એને કર્મો કરેલા છે અને ભોગવવા માટે ફરી જન્મ લઈને આવેલો છે. આ વાત આપણે માનવી જ પડે. અને જો ભોગવવા માટે આવતો હોય તો આગળ એને કર્મો કરેલા છે, અને આગળ જો એને કર્મો કરેલા હોય તો બીજો જન્મ એનો હતો. તમારે માનવું જ પડશે. મૃતસ્ય હિ ધ્રુવ જન્મ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. મળેલો માણસ પણ જન્મે જ છે. રવિન્દ્રનાથ ટાગોરજી તો એવું કહે છે કે મૃત્યુ એટલે શું? એક માં જ્યારે પોતાના સંતાનને સ્તનપાન કરાવતી હોય તો એક સ્તન ઉપર સ્તનપાન કરાવે છે. જ્યારે એમાં દૂધ પૂરું થાય તો માને ખબર પડે કે એમાં દૂધ પૂરું થયું છે, ત્યારે એ સ્તનથી બીજા સ્તન ઉપર બાળકને એ ખવડાવે છે.
અને જ્યારે એક સ્થાનથી બીજા સ્થાન ઉપર લઈ જાય ત્યારે વચ્ચેનો જે સમયગાળો છે બસ એટલો જ સમયગાળો ધ્રુવમ જન્મ મૃતસ્યમાં લાગે છે. મરી ગયા પછી જન્મ લેવામાં લાગે છે. અલગ અલગ વિચારધારા છે. મૃત્યુ એ તો સ્વાભાવિક છે, પ્રકૃતિ છે. જન્મ માટે જ વિચારવું પડે, પણ જન્મ પણ થાય છે માણસ. એટલા જ માટે કવિ કાલિદાસ કહે છે કે નવદ્વારે પૂરે દેહી, આ શરીરમાં 9 દરવાજા હોવા છતાં જીવ ક્યારેય નીકળતો નથી, અને એનો સમય થાય ત્યારે નીકળી પણ જાય છે. પ્રકૃતિ છે. જો પ્રકૃતિ હોય તો નીકળ્યો હોય તો ફરી પાછો જન્મ લઈને પણ આવવો જોઈએ. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ, આ બંને વાત નિશ્ચિત છે, માણસે માનવી જ પડે. ત્રીજો એક શંકા છે આપણને. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાને સ્વયં એવું કીધેલું છે કે એવા કેટલાક જીવો છે જે મારા ધામમાં આવી જાય છે, અને મારા ધામમાં આવે છે પછી એમનો પુનર્જન્મ થતો નથી. તો પછી ભગવાને અહીંયા કીધું તે કેવું? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જીવના 2 પ્રકાર પાડવા જોઈએ આ વિચારને સમજવા માટે. એક છે દેહાત્મવાદી અને બીજા છે જ્ઞાની. જ્ઞાનીનો મતલબ છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો મતલબ છે હું દેહ નથી, હું દેહમાં રહેલું ચૈતન્ય નથી, હું કંઈક અલગ વસ્તુ છું, હું આત્મા છું. આ બંને છે. ભગવાને આ જે યદગત્વાના નિવર્તનતે કીધું છે તે આના માટે કીધું છે, આના માટે નહીં. ભગવાને પહેલી વાત તો 11 થી 25માં શ્લોકમાં કહી જ દીધી છે, પણ અર્જુનની વિચારસરણીમાં પાછા આવવા માટે ભગવાને આની વાત શરૂ કરી છે. એની વાત શરૂ કરીને ભગવાન એવું કહે છે કે દુનિયામાં જેટલા પણ લોકો દેહને જ આત્મા માનવા વાળા લોકો છે, દેહમાં રહેલા ચૈતન્યને જ ચૈતન્યની ભ્રાંતિ સમજીને માનવા વાળા લોકો છે, આ બધા જ લોકોનું દુનિયામાં મૃત્યુ નિશ્ચિત છે. કારણ કે દેહ તો જળ છે. આમ તો દેહનું પણ મૃત્યુ નથી, કારણ કે દેહ તો જળ છે, અને જળ વસ્તુ ક્યારેય નાશ પામતી નથી, એ પરિવર્તિત થાય છે. તમે કહેશો શું વાત? તો હા, આપણો દેહ પણ પરિવર્તિત થાય છે. મૃત્યુ થયા પછી અગ્નિદાહ એને આપવામાં આવે છે તો 5 ધાતુઓ ફરી પછી એક ધાતુમાં મરી જાય છે, અને ચૈતન્યનો 17 તત્વોનો લિંગ દેહ ફરી પાછો એમાંથી જતો રહે છે. એનો નાશ નથી, એનું બીજી કશીક વસ્તુમાં સર્જન થઈ જાય છે. વિશિષ્ટ સર્જન, વિસર્જન થાય છે. અહીંયાથી વિસર્જન થાય છે, બીજી જગ્યાએ સર્જન થઈ જાય. નાશ નથી. તો મૃત્યુ શું છે? અરે મૃત્યુ એ છે કે દેહ જ હું ચૈતન્ય છું, આવું માનવાની માણસમાં જે ભ્રાંતિ ઘૂસી ગયેલી છે, આ ચૈતન્યની ભ્રાંતિનું મૃત્યુ છે, દેહનું મૃત્યુ નથી. અને આ દુનિયામાં લગભગ મોટા ભાગના લોકો એવું માને છે કે આમાં જે બોલું છું તે હું છું. જો બોલે તે જ જો તું હોય, તું દેહ એટલે બોલે એટલે ચૈતન્ય, એવું નથી હોતું. નહીં તો તમારે બધી જ બોલવા વાળી ટેપ રેકોર્ડોને ચૈતન્ય માનવું પડે. એ માનતા નથી. માનીએ છીએ આપણે? નથી માનતા. તમે કહેશો કે નહીં ચાલુ છું એટલે ચૈતન્ય છે. અરે દેહ ચાલે એટલે ચૈતન્ય માની લો તો બધી ગાડીઓને તમારે ચૈતન્ય માનવું પડે. એ તમે માનશો? ના, નથી માનતા. ચાલે એટલે ચૈતન્ય નથી, બોલે એટલે ચૈતન્ય નથી. તો કે ના ના, બધું યાદ રાખે છે એટલે એને ચૈતન્ય છે. ના ના, તો પછી કોમ્પ્યુટરને તમારે ચૈતન્ય માનવું પડશે. માનશો તમે? એને ખવડાવશો રોજ, એની પાસે બેસશો, એની દોસ્તી કરશો? ચૈતન્ય કોમ્પ્યુટરને એ તો આપણા કરતા બી વધારે યાદ રાખે છે, બહુ શાર્પ યાદ રાખે છે, બહુ નિશ્ચિત મેમરી યાદ રાખે છે. નથી માનતા. તો કે નાના બુદ્ધિપૂર્વકનું કામ કરે છે આ દેહ. તો રોબોટ પણ બુદ્ધિપૂર્વકનું કામ કરે છે, એને જે નાખી આપો દેતા તે, તો એને ચૈતન્ય માનશો આપણે? એને માનવા તૈયાર નથી. મતલબ દેહ ચૈતન્ય નથી, અને દેહનું પણ મૃત્યુ નથી, અને આત્માનું પણ મૃત્યુ નથી. પણ આ બેની વચ્ચે કેટલાક એવા લોકો છે જેને દેહ જ ચૈતન્ય છે એવી ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિનું મૃત્યુ છે જે ભ્રાંતિ અર્જુનને થઈ ગયેલી છે. 3 પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું, જે આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 27મો શ્લોક કીધા પછી આપણને શંકા ઊભી થાય છે. અને આ સોલ્યુશન નિવાડવા માટે
માણસે કોઈ અદ્વિતીય તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આવું અદ્વિતીય તત્વજ્ઞાન જગતનો ગુરુ જ કહી શકે છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. અને આ ગુરુની જન્માષ્ટમી આવે છે 19 તારીખે. આવે છે કે વિચારવું જોઈએ. માણસે હજારો વર્ષ પહેલા જન્મી ગયેલા એક ચૈતન્યને, એક વ્યક્તિમત્વને, એક ચરિત્રને આજે પણ દુનિયા યાદ કરે છે. ભાઈ, શા માટે માણસે વિચારવું જોઈએ? અરે ગીતા કીધી છે આપણને. દુનિયાના કોઈ પણ માણસે જો શ્રીમદ ભગવદ્ ગીતા ખોલી અને ખોલ્યા પછી જે કોઈ શ્લોક નીકળ્યો એ શ્લોકનું ચોથું ચરણ તેની આખી જિંદગીનું સોલ્યુશન આપી શકે છે. આટલી અદ્વિતીય છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો તેને કહેનાર કૃષ્ણ વંદે જગત ગુરુનો જન્મ દિવસ માણસે ઉત્સાહ અને આનંદથી મનાવવો જોઈએ. ગઈ વખત શ્રીમદ ભગવદ્ ગીતાના 65મા ચિંતનમાં આપણે જોયું હતું, ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. આજે પણ આપણે થોડુંક વિચારવું છે એક નવો વિષય લઈને. નવા વિષયમાં શું વિચારશું? આપણે એ વિચારવું જોઈએ કે આપણે 5000 કરતા વધારે વર્ષોથી શ્રાવણ વદ આથમના દિવસે ગરુ બેસી જાય એવી રીતે બૂમો પાડીએ છીએ. શું બૂમો પાડીએ છીએ? નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી. બોલીએ છીએ કે નહીં? હજારો વર્ષથી આપણી પણ કદાચ 50-60 પેઢીઓ આ બૂમો પાડતી પાડતી આજે આવી છે, ને આપણે પણ આ બૂમો પાડીએ છીએ. જો 100 વર્ષના હોય તો. અરે 100 વર્ષના હોય તો 50 કરતા બી વધારે પેઢીઓ. પણ 50મી પેઢી જો આજે મારી હોય તો મારે વિચારવું જોઈએ કે નંદ ઘેર આનંદ ભયો, એ વાત બરાબર, પણ એ આનંદ મારા ઘેર ક્યારે? નંદ ઘેર આનંદ ભયો, मेरे घर पे कब? जो ये नहीं सोचेंगे मेरे घर के कब आनंद आएगा, तो 5000 वर्ष क्या 10,000 साल तक भी कृष्ण का जन्म मनाएंगे तो अभी कुछ होने वाला नहीं है. मुझे सोचना पड़ेगा कि भगवान नंद के घर पे आनंद हो गया तो मेरे घर पे कब. इसके लिए हमें ज्यादा सोचना पड़ेगा. वैसे तो भगवान का जन्म मथुरा में हुआ था, मगर भगवान का बचपन, भगवान बड़े हुए गोकुल में. એ ગોકુળ શું છે સમજવું છે. ગો એટલે ઇન્દ્રિય. જો બહુ બુદ્ધિથી સમજવું જોઈએ માણસ. ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે સમૂહ. ગોકુળનો અર્થ થાય છે ઇન્દ્રિયોનો સમૂહ. ચાલો, ક્યાં છે ઇન્દ્રિયોનો સમૂહ? અરે મારું શરીર જ ઇન્દ્રિયોનો સમૂહ છે. જો મથુરાની જેલમાં જન્મ થયેલું એક ચૈતન્ય ગોકુળની અંદર મોટું થઈ શકતું હોય તો આ શરીરમાં તે ચૈતન્ય મોટું થવું જોઈએ. તો કહેવાય નંદ ઘેરા આનંદ ભયો, મેરે ઘર पे भी आनंद भयो. इसी को इंद्रियों का समूह बोलते हैं. क्यों समूह चाहिए? क्योंकि वो गोकुल में गोपाल था. गोपाल का मतलब है इंद्रियों को चलाने वाला, पालनहार, संभालने वाला. हमारी इंद्रिय बहुत कुछ कर सकती है, बहुत कुछ कर सकती है, यानी भगवान से भी आगे जा सकती है. इतने ताकत भगवान ने हमारी इंद्रियों में दी है, मगर इसको चलाने वाला कोई चाहिए, मगर इसको पालन करने वाला कोई चाहिए, मगर इसको संभालने वाला कोई चाहिए. वही है गोपाल श्री कृष्ण. हमें सोचना चाहिए बहुत ज्यादा. આજે પણ ઘણા બધા લોકો કહે છે કે ભગવાન એટલે શું, કૃષ્ણ એટલે શું. કૃષ્ણ એટલે 3 વાતો હંમેશા બધા જ લોકો કહે છે. કૃષ્ણ એટલે સ્ફૂર્તિ, ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય. કહે છે કે નથી કહેતા? એનો મતલબ જો દુનિયા આવું સમજતી હોય તો એવું થઈ શકે કે મારા જીવનમાં આ જ્યારે 3 વસ્તુ આવે તો સમજવું કે કૃષ્ણ મારા જીવનમાં આવી શકે છે. અને જો 3 વસ્તુ મારા જીવનમાં આવે તો સમજવું ખાલી નંદના ઘેર જ આનંદ નથી, મારા ઘેર પણ આનંદ આવી શકે છે. તો પ્રશ્ન રહ્યો આ 3ને સમજવાનો. આમ જોઈએ તો સમાનાર્થી શબ્દો લાગે છે, પરંતુ સમાનાર્થી શબ્દો નથી. 3 અલગ છે. આનું આયુષ્ય ટૂંકું છે, આનું આયુષ્ય મધ્યમ છે, આનું આયુષ્ય અનંત છે. આ એક એવો ઉત્સાહ છે કે પ્રસંગોપાત ચાલે છે. આ એક એવો ઉત્સાહ છે
કદાચ એકાદ જન્મ સુધી ચાલે, 2 જન્મ સુધી ચાલે, પણ આ એક એવો ઉત્સાહ છે કે જન્માંતર સુધી ચાલે. અને આ 3 વાતો માણસે જીવનમાં સંપાદિત કરવી જોઈએ. અને કરે તો જ એવું કહી શકાય કે ભગવાન હજારો વર્ષ પછી પણ મને વિચાર આવ્યો છે કે ખાલી નંદના ઘરે નહીં, મારા ઘેર પણ આનંદ આવી શકે છે, કૃષ્ણ જન્મી શકે છે, મને પણ કૃષ્ણ સંભાળી શકે છે, કારણ કે હું પોતે પણ ગોકુલ છું અને મારો પણ રખેવાર ગોપાલ છે. गोविंद, गो का मतलब होता है इंद्रिय और विंद का मतलब होता है चराने वाला. इंद्रिय को चराने वाले जो शक्ति है उसको हमें समझनी चाहिए. ત્રણેયને हमें समझવું જોઈએ. ઉત્સાહ શું છે? તો ઉત્સાહનો દુષ્કાળ થોડો છે. આજે તો બધા બહુ લોકોને ઉત્સાહ છે. પૈસા કમાવામાં ઉત્સાહ છે, કીર્તિ કમાવામાં ઉત્સાહ છે, સત્તા મેળવવામાં ઉત્સાહ છે. 24 કલાકમાં લોકો 28 કલાકનું કામ કરે છે. કેવી રીતે શક્ય છે? વધારાના 4 કલાક તો ભગવાને બતાવ્યા નથી. પરંતુ માણસને સત્તાનો એટલો બધો લોભ છે, બધાના લીડર બનવાનો એટલો બધો મોહ છે કે માણસ 24 કલાક સુધી ઊંઘતો નથી અને વધારાનું કામ પણ કરી શકે છે. ઇલેક્શનો આવે ત્યારે જોજો નેતાઓની શું હાલત હોય છે. તે કીર્તિ માટે માણસને ઉત્સાહ છે, પૈસા માટે માણસને ઉત્સાહ છે, સત્તા માટે માણસને ઉત્સાહ છે. 2 સીપો હાથે કરીને આવીને પણ પાછો 4 કલાક આરામ કરીને 2 સીપો કરવા જતો. નોકરી માટે માણસને ઉત્સાહ છે કે નહીં? આપણામાં છે જ. પણ કૃષ્ણનું ચરિત્ર આપણને કંઈક જુદી વસ્તુ બતાવી જાય છે. કૃષ્ણનું ચરિત્ર એવું બતાવે છે કે આ બધા માટે તો આપણને ઉત્સાહ છે, પણ ભગવાન એવું કહે છે કે કૃષ્ણના ઉત્સાહને જો જીવનમાં લાવવો હોય તો એક જ વાત નિશ્ચિત છે. આ વાત હોય તો પણ તારા જીવનમાં ઉત્સાહ હોવો જોઈએ. અને જો ઉત્સાહ તૈકો તો સમજવું કૃષ્ણનો ઉત્સાહ તારા જીવનમાં જન્મ લઈ શકે છે. નંદ ઘેર આનંદ નહીં, તારા ઘેર પણ આનંદ આવીને બેસી જશે. એટલી તાકાત તારી અંદર ભગવાને આપેલી છે. આમાં ઉત્સાહ ટકાવવાની તાકાત છે અમારી. નોકરીમાં તકે, કીર્તિમાં તકે, સત્તામાં તકે, પૈસામાં તકે, બધાના લીડર બનવા માટે કે આ બધામાં આપણને ઉત્સાહ તકે. જુદી જુદી ગાડી ફેરવવામાં તકે. અરે એનાથી વિશેષ જોઈએ તો વિદ્વત્તા પ્રાપ્ત કરવામાં પણ માણસનો ઉત્સાહ તકે છે. બીજા કરતા કઈ અલગ દેખાવું. પરંતુ આવે ત્યારે માણસનો ઉત્સાહ, મુશ્કેલી આવે ત્યારે માણસનો ઉત્સાહ તકે છે. જો તૈકો તો સમજવું કૃષ્ણ વંદે જગતગુરુ છે, આવશે. એક તો કૃષ્ણ અમને શીખવા કેટલી મુશ્કેલી. જેલમાં જન્મ. આપણી પેઢીઓને તપાસો ને, 50, 60, 100 પેઢીઓ સુધી તપાસો, કોઈનો જેલમાં જન્મ થયો છે? કષ્ટ આપવા માટે જન્મ, અને જન્મ થતા પહેલા 7 તેના ભાઈ બહેનોને મારી નાખવામાં આવ્યા હતા તેના મા અને બાપની સામે. એટલે બોલીએ છીએ વસુદેવ વસુતમ દેવમ, અને એટલે બોલીએ છીએ દેવકી પરમાનંદમ. કેટલો કષ્ટ સહન કરેલું હશે કે નજર સામે મૃત્યુ પામ, અને તેનો સગ્ગો ભાઈ મૃત્યુ પામે છે. સગ્ગા ભાઈના શાસનમાં જેલમાં છે તેની બેન. રક્ષાબંધને આ પણ યાદ કરવું જોઈએ. વસુદેવ અને દેવકી જન્મ જેલમાં થયો, ખીલતો રહ્યો, નથી કીધા નિરાશાના ખ્યાલો. કેટલી તકલીફો, કેટલી તકલીફો, એટલી તકલીફો કે માણસ પોતાના આયુષ્યના 70 વર્ષની તકલીફોનો સરવાળો માંડે. એના કરતા પણ વધારે મોટી તકલીફ કૃષ્ણના એક જ દિવસમાં આવી ગયેલી છે. અને કૃષ્ણના જીવનનો એક પણ દિવસ એવો બાકી નથી કે જેમાં તકલીફ ના આવી હોય. કેટલી મોટી તકલીફ અને કેટલી તકલીફો, વિચારો આના વિશે. મારી આખી જિંદગીની તકલીફોનું ટોટલ મારો ને, એના કરતા મોટી તકલીફ કૃષ્ણના જિંદગીના એક જ દિવસમાં એક તકલીફ આવેલી છે. આવી તો જિંદગીના પ્રત્યેક દિવસોમાં તકલીફ આવેલી છે. છતાં પણ આજે દુનિયાનો એક માણસ ચેલેન્જ મારવી જોઈએ અને શોધીને બતાવો કે એક દિવસ કૃષ્ણ આવી રીતે માથે હાથ દઈને બેઠો હોય, એક દિવસ કૃષ્ણ નિરાશ થઈને બેઠેલો હોય, આરસ અને પ્રમાદમાં એક દિવસ અથવાયેલા કૃષ્ણને તમે જોયો હોય, તમે ચિત્ર જોયું હોય તેવું એક બતાવો. આટલી બધી તકલીફોમાં પણ ખીલતો. અને એ જે દિવસે હું શીખી જઈશ તે દારે નંદ ઘેર આનંદ ભયો નહીં, મેરે ઘર पे भी आनंद भयो. यही उत्साह की बात कर रहे हैं हम. इतनी सारी तकलीफें, જેલમાં જન્મીને જ બહાર જવાનું. માનું સ્તનપાન પણ જેના નસીબમાં નથી, ટોપલામાં લઈને નીકળી પડે છે વાસુદેવ. યમુના જેવો વિરાટ તકલીફ તેની સામે છે.
આજે પણ ઘણા લોકો કહે છે કે તોફલીમાં તેજ લઈને નીકળી પડો, તોફાની યમુના પણ રસ્તો આપી દેશે. આ દુનિયાની તાકાત નથી. કૃષ્ણને લઈને નીકળશો તો રસ્તો નહીં આપવાની. એ જ તેજ છે દુનિયાની અંદર. એકાદ વાર આજના વસુદેવે પણ નક્કી કરીને એ તેજ તોફલીમાં લઈને નીકળવાની હિંમત કરવી જોઈએ. દુનિયા રસ્તો આપી દેશે. પણ આપણને વિશ્વાસ ક્યાં છે આ તેજ ઉપર? યશોદાને નંદના ઘરે રહેવાનું. કંસને ખબર પડે કે ત્યાં રહે છે. એક પછી એક તકલીફો. પૂતના માસીને મોકલી. બોલો કેવી માસી? આજે દુનિયામાં બધી બહુ માસીઓ એવી છે. શું કરતી હતી પૂતના? મથુરામાં જઈને પ્રત્યેક બાળકોને વહાલ કરતી હતી, પ્રત્યેક બાળકોને પ્રેમ કરતી હતી અને પ્રત્યેક બાળકોને પ્રેમથી પોતાની પાસે બોલાવતી હતી. એટલું જ નહીં, પૂતના પોતાના શરીરના અંગમાંથી અમુક તત્વો કાઢીને તેને સ્તનપાન કરાવતી હતી. આ તો કોઈ ઓછો પ્રેમ કહેવાય? કેટલો પ્રેમ કહેવાય? ના કે મેં તો જોયું કૃષ્ણ ભગવાને પૂતના માસીને મારી. અરે આજે પણ દુનિયાની અંદર હજારો પૂતનાઓ છે, તમને સ્તનપાન કરાવવા માટે આવે છે. પણ શેનું સ્તનપાન કરાવે છે તે માણસે વિચારવું જોઈએ જાગૃત થઈને. તો નંદ ઘેર આનંદ ભયો, मेरे घर पे भी आनंद आएगा. समझना चाहिए आदमी को. नहीं समझते हैं ने. પૂતના સ્તનપાન તો કરાવતી, ત્યાં સુધી તો દુનિયાનો પ્રત્યેક બાળક તેનાથી અભિભૂત થઈ જાય તેવી વાત હતી. પરંતુ સ્તનપાનમાં પોઈઝન હતું અને કૃષ્ણને મારવા માટે જ આવેલી હતી. કૃષ્ણના વિચારને મારવા માટે આજે પણ હજારો પૂતનાઓ છે. તમને ઓળખાવી જોઈએ. અઘાસુર નામનો રાક્ષસ હતો. અઘાસુર એટલે શું? અજગર. આજે હજારો અજગર દુનિયાની અંદર પડેલા છે. પડી જ રહે છે, ખાઈને પડી જ રહે છે. અને ખાવાનો થાય ત્યારે પાછો મોં મોડું પોડું કરીને ઉભો રહે છે. બધું બહુ ખાઈ જાય છે અને પાછો પડી રહે છે. આ રાક્ષસોને માણસે ઓળખવા જોઈએ. બકાસુર. કેટલી તકલીફો કૃષ્ણના જીવનમાં. આપણે કઈક ના બાપરા ત્યાં તો આવી. અરે આપણે હો અઘાસુર ને બકાસુર આજે પણ છે. આજે પણ પૂતના છે. બકાસુર એટલે બગ ભગત. દુનિયાને લાગે કે બહુ મોટો ભગત છે, કલાકો સુધી ધ્યાન ધરે છે, પણ ગાંડા માછલી માટે ધ્યાન ધરે છે. તે તને યાદ રહેવું જોઈએ. અને આવા બકાસુરોને દુનિયાના શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કરીને માણસોએ ખુલ્લા પાડવા જોઈએ. તો મારા જીવનમાં જન્માષ્ટમી છે, તો ભગવાનનો ઉત્સાહ મારા જીવનમાં આવી શકે છે. ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આમને આમ ના આવે. માણસ શું વિચારે છે? કલ્પના તો. શક્તાસુર. ઓહો, તમે કહેશો કે શક્તાસુર એટલે શું? ગાડા જેવો ભાર વહન કર્યા જ કરે. બસ ભાર વહન. અલા, ભાર લઈને ચલવા વાળા વજનિયા આ દુનિયામાં બધા બહુ છે, જે કશું જ કરતા નથી. આખી જિંદગી ભાર જ વહન કરે છે. આ શક્તાસુરને પણ માણસે ઓળખવો જોઈએ. કાલિય નાગ સત્તા જમાવીને બેઠેલો છે યમુના ઉપર, અને એના શિષ્યો, એના ચેલાઓ, એની પત્નીઓ જ કૃષ્ણને આગળથી બેવડાવે છે કે જઈશ નહીં, આવું થશે. આ બધા બહુ કાલિય નાગ આજે પણ દુનિયાની અંદર છે. આ કાલિય નાગના શિષ્યો, કાલિય નાગના પત શિષ્યો આજે પણ આપણને ગપડાવે છે. જર કમર છુદી જાને બારા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાર હત્યા લાગશે. એ કાલિય નાગને આજે પણ માણસે ઓળખવો જોઈએ. એટલે તો પ્રભાત્યું છે, એટલે તો સવારે ગાવાનું છે, એટલે તો યાદ કરવાનું છે. કંસ સામાન્ય માણસ હતો. કંસ મામા હતા, તેથી શું થયું? મનોવૃત્તિ તોડવાની તાકાત 13 વર્ષના કૃષ્ણમાં હતી. ચાણૂર, કંસ, ચાણૂર, મર્દનમાં 2 નામો એટલા માટે આપ્યા કે આ 2 નામોમાં બીજા બધા આવી જાય છે, અને બીજા બધા જ માટે માણસે વિચારવું જોઈએ. જરાસંઘ સામાન્ય તાકાત હતી. અરે એ બધી તો વાત છોડી દો, પણ ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા, કૃપાચાર્ય કેવા લોકો હતા. કોઈ કહી ન શકે કે રાક્ષસ છે. કોઈ કહી ન શકે કે અમને મારવા જોઈએ. દિવ્ય લોકો, દુનિયાને દૈવી લાગે. કોઈ સંસ્કૃતિ માટે ફના થવા વાળા લોકો, સમર્પિત લોકો. ના ના ના, અમને તો કીધું છે એટલે અમારે આ જ કરવું પડે. પ્રાણ જાય પણ વચન ન જાય. કૃષ્ણ આ નથી. અમને કહીને ગયા છે એટલે અમારે તો આજ કરવાનું. તમારે જે કરવું હોય તે કરો. અરે સુદર્શન નહીં ઉઠાવવાની પ્રતિજ્ઞા લેવા વાળો કૃષ્ણ પણ કુરુક્ષેત્રના મેદાનમાં સુદર્શન ઉઠાવી શકે છે. આ તાકાત છે કૃષ્ણની. તકલીફોને કઈ રીતે જોવાની, કઈ રીતે લેવાની,
શું મહત કરી શકે છે આ માણસ, કલ્પના તો કરો તેની અંદર શું બુદ્ધિ પ્રતિભા છે, શું તાકાત છે કૃષ્ણની અંદર, શું તાકાત છે. સામાન્ય શક્તિ હતી ભીષ્મ. મહાભારતમાં એવું કહેવાય છે કે પૂરા બ્રહ્માંડની તાકાત એક જગ્યાએ લાવીને મૂકી દો તો પણ ભીષ્મને હરાવી ના શકાય એટલી તાકાત એકલા ભીષ્મમાં છે. કૌરવ અને પાંડવ બધા ભેગા થઈ જાય ને 18 અક્ષરની સૈન્ય એક સાઈડ ઉપર થઈ જાય અને એક સાઈડ ઉપર માત્ર ભીષ્મ રહે તો પણ ભીષ્મ વિજેતા જ થાય એટલી ક્ષમતા ભીષ્મમાં, છતાં પણ શક્તિ જુદા રસ્તે વપરાઈ હતી. અને આ જુદા રસ્તે વપરાવા વાળી શક્તિને ડાયવર્ટ કરવા માટે युद्ध कर, कृष्ण ने कहा अर्जुन से युद्ध कर और कोई रास्ता नहीं है. અગવડોમાં પણ માણસ તકી શકે છે, તકી શકે છે. સ્ફૂર્તિમાં અગવડ તો છે જ, સ્ફૂર્તિમાં ઉત્સાહ તો છે જ, પણ સ્ફૂર્તિમાં પ્રેમ છે, સાથે સ્ફૂર્તિમાં નિસ્વાર્થતા છે. ઓહો, જ્યારે મારામાં કૃતિમાં નિસ્વાર્થતા, પ્રેમ, અગવડ, ઉત્સાહ આ બધું ભેગું થાય ત્યારે આ વસ્તુ સ્ફૂર્તિ બની જાય છે. ઉત્સાહમાં અટકવાનો નથી, મુશ્કેલીઓમાં પણ એ જ ઉત્સાહ ટકાવી રાખવાનો, એનું નામ છે ઉત્સાહ. પણ એ ઉત્સાહ સાથે પ્રેમને જોડી દેવાનો, એ ઉત્સાહ સાથે નિસ્વાર્થતાને જોડી દેવાની, અને મુશ્કેલીઓ તો આવે તો આવવા જ દો, એમાં કઈ ફેર નથી પડવાનો. આટલું જોડાઈ જાય ત્યારે તે ઉત્સાહ આપણો સ્ફૂર્તિ બની જાય છે, સ્ફૂર્તિ બની જાય છે. કૃષ્ણ ભગવાન તો મહારથી હતા, રથી હતા, છતાં પણ સારથી બનવાની ક્ષમતા કૃષ્ણમાં છે. આ શા માટે છે? કારણ કે ઉત્સાહમાં પ્રેમ છે કૃષ્ણમાં, પણ કૃષ્ણમાં નિસ્વાર્થતા છે. અરે કૃષ્ણ આખી જિંદગી યુદ્ધો લઈ રહ્યા છે, આખી જિંદગી રાજાઓને પણ માર્યા છે, પરંતુ કૃષ્ણ કોઈ જગ્યાએ રાજા બન્યો નથી. મળી લડત રાજા બનવા માટે, અને કૃષ્ણની લડત રાજામાં નિસ્વાર્થતા ઠસોઠસ ભરેલી છે, પ્રેમ ઠસોઠસ ભરેલો છે. એક સુદામાના પૌવાની ફાંકી મારે તો સુદામાનો ઉદ્ધાર. એ સિંહાસન ઉપર સહસ્ત્ર સૂર્ય ચમકે તેટલી પ્રકાશ તેજ મારું જેનું સિંહાસન છે, તે સિંહાસન ઉપરથી પગથિયા ઉપર પગ મૂક્યા વગર કૂદીને સુદામાને મરવા માટે ગેટ ઉપર જાય. ઓહો, પ્રેમ છે, નિસ્વાર્થતા છે. 13 વર્ષની ઉંમરે કંસને માર્યા પછી વેદ ભણવા માટે ભગવાન જાય છે. ચાલો, શા માટે? સાંદીપનીના આશ્રમમાં. અને ગુરુ દક્ષિણામાં જ્યારે સાંદીપની માગે છે કે મારો દીકરો જોઈએ, તે 5 જન્ય રાક્ષસને મારીને એના હાડકામાંથી 5 જન્ય શંખ લઈને ભગવાને આજે પણ હાથમાં પકડેલો છે તે શંખ. શું કહે છે? અરે કહે છે કે દુનિયામાં વેદ છોડવાની જેની અંદર અરે વેદને હટાવવા માટે 5 જન્ય સાંદીપનીના દીકરાને લઈ ગયો હતો, અને સાંદીપનીના દીકરાને લઈ જવાથી સાંદીપની નીચા પડે, અને સાંદીપની નીચા પડે તો તેને વેદ ભણાવવાની તાકાત જાય. વેદ ભણાવવાની તાકાત જાય તો સૃષ્ટિમાંથી વૈદિક સંસ્કૃતિની ક્ષમતા ખલાસ થઈ. આ કરવા માટે સાંદીપનીનો દીકરો તેમને ઉઠાવ્યો હતો, અને તે દિવસે ભગવાને તેને મૃત્યુ શરણ પહોંચાડીને તેના હાડકામાંથી શંખ બનાવીને આજે પણ ભગવાને શંખ હાથમાં પકડેલો છે. એ કૃષ્ણ કહી શકે છે કે દુનિયામાં ચૈતન્ય લાવવા માટે જેને વૈદિક સંસ્કૃતિને ઉઠાવેલી છે, આ વૈદિક સંસ્કૃતિને વ્યવધાન બનવા વાળા પ્રત્યેક લોકો જાણી લે, આ 5 જન્યોનો શંખ હજુ મારા હાથમાં જ છે. ભૂક્કો કરીને ભાગી નાખવાની તાકાત ભગવાનમાં છે, અને એમાંથી એવો નાદ નીકળશે કે બધા જ 5 જન્યો ત્રાહિમામ પોકારી જશે. તાકાત છે ભગવાનમાં, સ્ફૂર્તિ છે ભગવાનમાં. એનું કારણ છે નિસ્વાર્થતા છે ભગવાનમાં, પ્રેમ છે ભગવાનમાં. અપ્રતિમ પ્રેમ અર્જુન માટે, અપ્રતિમ પ્રેમ દ્રૌપદી માટે, અપ્રતિમ પ્રેમ પાંડવો માટે, અપ્રતિમ પ્રેમ કુંતા માટે, બધાને સાચા. કર્ણ માટે પણ વિશેષ પ્રેમ, દુર્યોધન માટે પણ વિશેષ પ્રેમ. એટલે તો ભગવાન પહેલા સંધિ કરવા ગયા હતા, પણ કોઈના મગજમાં જ ના ઉતરે તો શું કહે? વિશ્વમાં યુદ્ધ મેદાનમાં ગવાયેલું આ એક જ ગીત એવું છે, સેનયોર ઉભયોર મધ્ય અર્જુનને બુદ્ધિ સૂચી, અને ભગવાને પણ 2 સેનાની વચ્ચે રથ લઈ જઈને ઉભો રાખ્યો, અને ઉભો રાખ્યા પછી ગીતા કહેવાની શરૂઆત કરી. 2 સેનાની મધ્યમાં શા માટે ખબર છે?
તમે એવું કહેશો કે ખાલી અર્જુને જ સાંભળે? અરે બે સેનાની મધ્યમાં જઈને એટલા માટે ભગવાને ગીતા કીધી કે ભીષ્મ પણ સાંભળી શકે, દ્રોણ પણ સાંભળી શકે, કૃપાચાર્ય પણ સાંભળી શકે, કર્ણ પણ સાંભળી શકે, અશ્વત્થામા પણ સાંભળી શકે, અને દુર્યોધન તો પહેલો જ સાંભળી શકે, એના કરતા પહેલો શકુની સાંભળી શકે. જેટલી અર્જુને ગીતા સાંભળી તે બધી જ આ લોકોએ પણ સાંભળેલી છે. એટલે તો બે સેનાની મધ્યમાં ગીતા કીધી, કારણ કે ભગવાનને તો બધા માટે પ્રેમ છે. ભગવાન તો જગત ગુરુ છે. પણ શું કરીએ, નસીબના ખેલ એવા કે આમાંથી એકોને ગીતા સંભળાઈ ખરી પણ સમજાઈ ના, અને સમજવા માટેની તૈયારી માત્ર અર્જુને બતાવી. અપ્રતિમ પ્રેમ, સ્ફૂર્તિ. પરંતુ સ્ફૂર્તિ પણ ના ચાલે, એને પણ માણસે ચૈતન્યમાં પરિવર્તિત કરવી પડે, અને ચૈતન્યમાં પરિવર્તિત કરવા માટે આ બધું તો ખરું જ, પ્લસ જ્ઞાન. જો ઉત્સાહમાં પ્રેમ અને નિસ્વાર્થતા ભળી જાય તો સ્ફૂર્તિ બની જાય અગવડ સાથે, અને આટલામાં જો તત્વજ્ઞાન ભરી જાય તો ચૈતન્ય બની જાય. જન્મ જન્માંતરનો ઉત્સાહ માણસને પ્રાપ્ત થઈ જાય છે. બોગો ભગત ભગવાન નથી. એક રાજા હતો અને એક વાંદરો પાડ્યો. બહુ સેવક પાલક હતો વાંદરો, બહુ પાલક હતો. રાજા સૂઈ ગયો, વાંદરાને કીધું કે રક્ષણ કરજે જરા. તલવાર લઈને વાંદરો બેસી ગયો રાજાની સામે રક્ષણ. કોઈ આવે નહીં શત્રુ. એક માખ રાજાના શરીર ઉપર આવે, આ મૂળે તે મૂળે. મારવાનો બહુ પ્રયત્ન કર્યો, હાથથી ના ગઈ, તલવાર લઈ લીધી. રાજાના નાક ઉપર માખ બેઠી, ઘા, નાક અલગ. અને ભક્ત કહેવાય, અને ભગત કહેવાય. એ સમજે છે કે હું રાજાની ભક્તિ કરું છું, પણ તું જ રાજાનું ધનોત્પનોત કરી નાખશે. અને ભોગો ભગત કહેવાય, અને ગાંધો ભગત કહેવાય, અને બુદ્ધિ વગરનો ભગત કહેવાય. બૌદ્ધિક ભક્ત જોઈએ અને કૃષ્ણ જેવું તત્વજ્ઞાન વાળો ભક્ત જોઈએ. એટલા જ માટે ભગવાને કીધું કે ઉત્સાહની અંદર સ્ફૂર્તિ થવી જોઈએ, અને સ્ફૂર્તિમાંથી ચૈતન્ય થવું જોઈએ. અને એ ઉત્સાહ અને સ્ફૂર્તિને જન્મ જન્માંતર સુધી મારા જીવનમાં લાવવા માટે ભગવાને એક ઉપદેશ આપ્યો છે, શ્રીમદ ભગવદ ગીતા. વિશ્વમાં પહેલું પુસ્તક એવું છે કે યુદ્ધ શરૂ થતા પહેલા આખો ચિતાર ગીતામાં કહેવામાં આવ્યો છે. શરૂ થતા પહેલા એક જ પુસ્તક એવું છે. અને આટલું પુસ્તક આ પ્રતિમ પ્રેમ હોવા છતાં, નિસ્વાર્થતા હોવા છતાં, આ જ્ઞાનનો કરસ ભગવાને અર્જુનની પાસે થાલવ્યા પછી તો ભગવાન એવું જ કે છે, યથેચ્છસી તથા કુરુ. તને યોગ્ય લાગે તે કર. અર્જુન સાણો હતો, અર્જુન બુદ્ધિશાળી હતો, અર્જુન નર હતો, માટે કહી શક્યો કરીશે વચનં તવ. ભગવાનના 5000 વર્ષ પછીના આજના જન્મ દિવસે માણસે જો કઈ કહેવાનું હોય તો કરીશે વચનં તવ. ગમે તેવી તકલીફ આવશે ભગવાન સહન કરીશ, આગળ વધીશ, ઉત્સાહ ટકાવીશ. એ ઉત્સાહમાં નિસ્વાર્થતા રાખીશ. હજારો લોકોને રાજા બનાવવાના, કૃષ્ણ ક્યારેય રાજા નથી બન્યો. પ્રેમ રાખીશ. એટલું જ નહીં, એમાં તત્વજ્ઞાનનો ઉમેરો કરીશ. એટલા જ માટે ગીતા ચિંતન શૃંખલા આપણે સાંભળવું જોઈએ, ઉપનિષદ ચિંતન શ્રृंखला આપણે સાંભળવું જોઈએ, દર્શન શાસ્ત્ર માટે આપણે તૈયારી કરવી જોઈએ. यही है कृष्ण का जन्म दिवस. ऐसा जो हम करेंगे तभी बोल सकेंगे नंद घेरा नंद भयो, मेरे घर पे भी आनंद भयो. नहीं तो तब तक ऐसा बोलना पड़ेगा नंद घेरा नंद भयो, मेरे घर पे कब, मेरे घर पे आनंद लाना है तो इतनी सारी बातें हमें सोचनी पड़ेगी. इस जन्माष्टमी पे हम सोचेंगे. भगवान ने श्रीमद् भगवद गीता में आगे वाले श्लोक में क्या बताया है वो हम आने वाले सोमवार को आएंगे, सोचेंगे. जय श्री कृष्ण.